રાજકોટમાં મેસન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન પરાગ સોલંકીના ઘરે પોલીસ સર્ચ ઓપરેશનમાં મોટો ખુલાસો થયો છે. વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસના ભાગરૂપે જેતપુર પોલીસ અને વીરપુર પોલીસની સંયુક્ત ટીમે મહિલા પોલીસને સાથે રાખી કાયદેસરની પ્રક્રિયા હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરિવાર દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને જેતપુર પીઆઈ ઈડી પરમારે સદંતર ફગાવી દીધા છે અને પીઆઈ ઈડી પરમારે અબતક ચેનલના રિપોર્ટર સાથે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે પોલીસ માત્ર કાયદાના દાયરામાં રહીને આરોપીના ઘરે તપાસ અર્થે જ ગઈ હતી. બેંકના લોકર તોડવાના કે કર્મચારીઓને ગોંધી રાખવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. હલો સાહેબ, કરણ વાત કરું અબતક પ્રેસમાંથી. બોલો કરણભાઈ. તો સાહેબ, આપણે જે રૈયામ ચોકડી પાસે આવેલા ક્રેડિટ કોઓપરેટિવ બેંકમાં જે દરવાજા અને લોકર તોડવાના આક્ષેપ થયા છે, બરાબર. તેમાં સાહેબ શું હકીકત છે? જે એમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે ને, એના ચેરમેન વિરુદ્ધ ઘણી બધી અરજીઓ થયેલી છે. એમાંથી એક અરજીના કામે એના ઉપર ગઈકાલે વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે પરાગભાઈ અનિલભાઈ સોલંકી અને બીજા આરોપીઓ વિરુદ્ધમાં. એ તપાસના કામે હું પંચો અને મહિલા પોલીસ સાથે જે પરાગભાઈ છે એના ઘરે અમે ગયા હતા એને પકડવા અને ગુનાના કામે કોઈ સાહિત્ય હોય તો એ કબજે કરવા માટે. એના ઘરે એના મિસિસ હતા અને કાયદેસર એને ઠરાવ પસાર કરીને એને સમજાવ્યા, અમારી ઓળખાણ આપી અને પછી ઘરની ઝડપી કરી. ઝડપી દરમિયાન ગુનાને લગતા જે પણ ડોક્યુમેન્ટ હતા એ અમે ત્યાંથી કબજે કર્યા અને ઝડપી દરમિયાન એના બેડરૂમમાંથી 3 દારૂની બોટલો મળેલી હતી. એ બોટલનો અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરિયાદ દાખલ કરવા માટે એફઆઈઆર આપેલી છે, ફરિયાદ આપી છે. સાહેબ, ઓફિસમાં કર્મચારીઓને 8 થી 10 કલાક ગોંધી રાખ્યાનો જે વાત છે, તેમાં શું સત્ય છે? એ સદંતર ખોટી વાત છે. આજે એની ઓફિસે ગયા નથી અમે. આજે માત્ર એના ઘરે ઝડપી કરી અને તપાસ કરેલી છે. જે સાહેબ, અન્ય કેટલા જે ડોક્યુમેન્ટ છે તે મળ્યા છે? જે જરૂરી માત્ર સહી કરેલા હોય, સ્ટેમ્પ પેપર હોય, આખો સ્ટેમ્પ પેપર કોરો હોય આગળ પાછળ, અને માત્ર નીચે કોઈને કોઈ વ્યક્તિની સહી કરેલી હોય. લખાણ હજી લખ્યું નથી પણ ભવિષ્યમાં એનો મિસયુઝ કરવાનો હોય એટલા માટે એવા જે ડોક્યુમેન્ટ હતા અમને શંકાસ્પદ લાગતા હતા એ કબજે કરેલા છે. અને આ જે આરોપી છે પરાગ સોલંકી, એના ઉપર ભૂતકાળમાં એના જ કર્મચારી ઉપર બળાત્કાર કરેલો હોય એવો ગુનો દાખલ થયેલો છે. 2 એના સભાસદોએ આત્મહત્યા કરી લીધેલ છે, આ પરાગભાઈ અને એની મંડળીના ત્રાસના હિસાબે. એવી પણ 2 ફરિયાદો દાખલ થયેલી છે અને એક અન્ય પણ ફરિયાદ દાખલ થયેલ છે ચીટિંગની. એટલે એને આ ખોટા આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે. સાહેબ, અન્ય કોઈ પીડિતો આપની સામે આવશે તો ફરિયાદ દાખલ થશે ખરા? ચોક્કસ થશે. રાજકોટ શહેરમાં પણ ઘણી બધી અરજીઓ એના વિરુદ્ધ થયેલી છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસમાં પણ અરજીઓ એના ઉપર થયેલી છે. એમાં પણ આગળ તપાસ થઈને ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે. સાહેબ, અંદાજિત કેટલા શંકાસ્પદ ડોક્યુમેન્ટો આપને દ્વારા કબજે કરવામાં આવે છે? અત્યારે 2 એવા સ્ટેમ્પ મળેલા છે. પછી એક એને બીજી એક પત્ની છે, એનું એક આધાર કાર્ડ અંદરથી મળેલું હતું. પણ એ બાબતે એના દીકરાને પૂછ્યું, એને કોઈ સત્ય હકીકત જણાવી નહીં કે સહકાર આપ્યો નથી. પરાગભાઈના વાઇફને પૂછ્યું તો એને પણ આ બાબતે અમને સહકાર આપેલો નથી અથવા તે આપવા માંગતા નહીં હોય અથવા એમાં કંઈક બીજી કોઈ હકીકત હશે. એ તપાસ આગળ વધશે ત્યારે ખબર પડશે. ધન્યવાદ. ઓકે, થેન્ક યુ. તપાસ દરમિયાન પોલીસને પરાગ સોલંકીના ઘરેથી ભારે માત્રામાં વાંધાજનક અને શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો છે. ભવિષ્યમાં નિર્દોષ લોકો સાથે મોટી છેતરપિંડી કરવાના ઈરાદે રાખવામાં આવ્યા હોય તેવા નીચે સહીઓ કરેલા અને આગળ પાછળથી સાવ કોરા એવા અનેક સ્ટેમ્પ પેપર્સ પોલીસે જપ્ત કર્યા છે. આ ઉપરાંત આરોપીના બેડરૂમમાંથી વિદેશી દારૂની 3 બોટલો પણ મળી આવી છે, જે અંગે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સર્ચ દરમિયાન પરાગ સોલંકીની બીજી પત્નીના ઓળખના દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે બાબતે પરિવારના સભ્યો કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પરાગ સોલંકી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને તેનું ભૂતકાળ પણ દાગી રહ્યું છે. તેની સામે અગાઉ પોતાની જ સંસ્થાની મહિલા કર્મચારી પર બળાત્કાર ગુજારવાનો ગંભીર ગુનો નોંધાઈ ચૂક્યો છે. એટલું જ નહીં, પરાગ સોલંકી અને તેની મંડળીના ત્રાસથી કંટાળીને સંસ્થાના 2 સભાસદોએ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાયેલી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે. મારા ફાધર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં રાજકોટની એમાં ફરજ બજાવે છે
અને 2019માં તેઓએ વીરપુરના યુવકને 2019માં લોન આપેલી હતી. આજે 7 વર્ષ પછી તેઓ લોન ભરપાઈ કરતા નથી, જેથી તેઓએ કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટમાં હાલ બધા કેસો પેન્ડિંગ હોય અને એના નિર્ણાયક તબક્કા ઉપર કેસ આવી ગયા હોય, જેથી એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ ગયા અને ખોટી રજૂઆતો, ખોટી અરજીઓ અને ફરિયાદો પોલીસમાં કરે છે અને અમને સખત માનસિક ત્રાસ અને હેરાન કરે છે, જેથી અમે એમની લોન માફ કરી દઈએ. અને તેઓનો એવો ઉદ્દેશ્ય છે કે આ પબ્લિક મની એ લોકોને ડૂબાડવું છે, એટલે તેઓ ખોટી ફરિયાદ કરી પોલીસમાં. અને વીરપુર પોલીસ તારીખ 26/5/2026ના રોજ રાજકોટ આવી, અમારી ઓફિસે આવી. સવારે 11 વાગ્યાથી આશરે સવારે 11 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી અમને અમારી ઓફિસમાં ગોંધી રાખ્યા અને અમને સખત બાનમાં લીધા. અને પછી બીજે જ દિવસે એટલે કે તારીખ 27/5/2026ના રોજ અમે અમારા ઓથોરાઇઝ પર્સન છે મંડળીના, તેઓ વીરપુર નિવેદન દેવા ગયા, છતાં એ લોકોએ અમને અંધારામાં રાખી અને FIR નોંધી રાખી. પછી આજે તારીખ 28/5/2026ના રોજ તેઓ અમારા પ્રાઇવેટ ઘરમાં ઘૂસી ગઈ વીરપુર પોલીસ અને કોઈ આધાર પુરાવા વગર અમારા બળજબરીપૂર્વક અમારા ઘરમાં ઘૂસી ગઈ અને કબાટ, લોકર એ બધું તોડફોડ કરી નાખ્યું. બધા અમારા પ્રાઇવેટ ડોક્યુમેન્ટ્સ, પછી 10-10 ગ્રામની 2 ગીની, આશરે 60,000 થી 70,000 કેસ બધું લઈ ગઈ છે. અને આજે પણ અમને ઘરમાં સવારે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા. અને અમારા ડોગ છે, અમારું પેટ છે, એને માર માર્યો, તથા અમારા ઘરના સભ્યો છે, એક સભ્ય છે, એમને પણ એને કાટલો પકડ્યો હતો અને એમને પણ એને માર્યો હતો. અમે તારીખ 26/5/2026ના રોજ અમે રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબને લેખિતમાં અમે અરજી પણ કરેલ અને ઈમેલ દ્વારા પણ અમે રજૂઆત કરેલ. PI સાહેબ હતા અને સાથે ખાનગી કપડાં પહેરીને અનેક લોકો 4 થી 5 છે. PIનું નામ પરમાર સાહેબ હતું. હાલ ત્યારે તો હું હાજર નહોતો, મારા મધર અને મારા નાના ભાઈ છે એ હાજર હતા. પછી એમનો કોલ આવ્યો કે આવી રીતે પોલીસ આવી છે, વીરપુર પોલીસ. ના, એક લેડીઝ પોલીસ સાથે આવ્યા હતા. આ અરજદારો છે એ ખોટી અરજીઓ કરે અને પોલીસ એની તપાસ કર્યા વગર સીધું અમારી સાથે આવો વર્તાવ કરે. આજે અમારે પબ્લિક મનીનું અમારે ધ્યાન રાખવાનું છે, અમારી તે ઉપર જવાબદારી બને છે. અને અમારે આ લોકો પાસેથી પૈસા લેવાના હોય, કાયદેસરના પૈસા લેવાના હોય, છતાં આવી રીતે ખોટી અરજીઓ કરે અને અમને આરોપી જેવી ફિલિંગ અપાવે અને અમને હેરાન કરે છે.